નમસ્કાર, મારું નામ છે નિકિતા કુંવરિયા. મારી યુટ્યુબ ચેનલ નિકિતા કુંવરિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે રિધમ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અશ્વમેઘ યજ્ઞ વિશે જાણવા આવ્યા છીએ. અશ્વમેઘ યજ્ઞ શું છે, રિધમ ફાઉન્ડેશન શું છે, શું કાર્યરત કરી રહ્યું છે, તો આ આખું આપણે વિડીયો જોવાનો ચૂકશો નહીં. અને વિડીયોમાં તમને બધી જ માહિતી આપવામાં આવશે. અને જે જામનગરમાં થવા જઈ રહ્યું છે, તો આપણે જે આયોજક ટીમ છે અશ્વમેઘની, એમની સાથે આપણે વાત કરીએ કે આ અશ્વમેઘ કરવાનું શું કારણ છે. તો ચાલો આપણે મળીએ. નમસ્કાર. જી નમસ્તે. રાજભાઈ છે, આપણે રાજભાઈ સાથે વાત કરીએ છીએ કે ભાઈ અશ્વમેઘ યજ્ઞ કરવાનું શું કારણ છે અને રિધમ્સ ફાઉન્ડેશન નો મેઇન હેતુ શું છે, કેટલા વર્ષથી કાર્યરત છે અને કેટલા ઇવેન્ટ્સ કરેલા છે, અને જામનગરમાં જ શું કામે આયોજન થવા જઈ રહ્યું છે, તો દર્શકોને જણાવશો. જી જરૂર. આપનો ખૂબ ખૂબ આભાર કે અશ્વમેઘ યજ્ઞ વિશે આટલી બધી જાણકારી અને આખા જામનગર વાસીઓ સુધી સમાચાર પહોંચાડવા માટે તમે તમારી યુટ્યુબ ચેનલમાં અમને આમંત્રિત કર્યા એ બદલ આપનો આભાર. હવે આપણે વાત કરીએ રિધમ્સ ફાઉન્ડેશનની. તો રિધમ્સ ફાઉન્ડેશન છે અમારું સતત 2 વર્ષથી સક્રિય છે સોશિયલ વર્કની અંદર. જે ઘણા બધા અલગ અલગ સોશિયલ એક્ટિવિટી કરે છે, જેમ કે વુમન એમ્પાવરમેન્ટ છે, હેલ્થ એજ્યુકેશન છે, પછી હેરિટેજ છે, એન્વાયરમેન્ટ છે. એવી રીતે દરેક સોશિયલ વર્કમાં અલગ અલગ ફિલ્ડમાં આવી રીતે કામ કરે છે. અને ભૂતકાળની અંદર પણ વિદ્યાર્થીઓ માટે કરિયર કાઉન્સિલના અલગ અલગ સેમિનાર અલગ અલગ સિટીમાં યોજાયેલા છે. ઘણા બધા સોશિયલ એક્ટિવિટીઝ એમના ભૂતકાળમાં છે. તો અશ્વમેઘ યજ્ઞ કરવાનો મેઇન હેતુ શું, અને સનાતન ધર્મ તરફ અત્યાર સુધી તમે ઘણી બધી એક્ટિવિટીઝ કરેલી છે, એ લેડીઝો માટે છે, બાળકો માટે છે, એજ્યુકેશન માટે છે, તો અશ્વમેઘ યજ્ઞ તો એક સનાતન ધર્મનું પ્રતીક છે. આપણે વેદો પુરાણોમાં સાંભળ્યું છે કે અશ્વમેઘ યજ્ઞનો શું લાભ છે, તો તમે થોડુંક જણાવો દર્શકોને કે આ કરવાનું શું કારણ છે. જી જી જરૂરથી. અશ્વમેધ યજ્ઞ છે ને, આપણી ઘણા બધા યજ્ઞ છે આપણી સંસ્કૃતિ, આપણા ધર્મની અંદર. તો આ યજ્ઞ માટે છે ને એના ઘણા બધા પરિણામો હોય, દરેક યજ્ઞના અલગ અલગ હેતુઓ હોય છે. તો અશ્વમેધ યજ્ઞનો એક સર્વોચ્ચ હેતુ અને સૌથી ઉત્કૃષ્ટ હેતુ હોય છે કે ભાઈ રાષ્ટ્ર કલ્યાણ અને વિશ્વ કલ્યાણ માટે કોઈ યજ્ઞ કરવામાં આવતો હોય તો તેને અશ્વમેધ યજ્ઞ કહે છે. ઘણા બધા યજ્ઞ થાય તો એમાં વ્યક્તિ વિકાસ હોય, કુટુંબ વિકાસ હોય, સમાજ વિકાસ હોય. પરંતુ જેની અંદર શાસ્ત્રોમાં કીધું છે કે ભાઈ જે યજ્ઞનો રાજા છે અને જે સૌથી મોટો યજ્ઞ છે એને અશ્વમેધ યજ્ઞ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજા મહારાજાઓ યજ્ઞ કરતા, આપણને ખ્યાલ છે. તો એમના જેટલા પણ અશ્વમેધ યજ્ઞ થયા અત્યાર સુધીમાં, એ દરેક અશ્વમેધ યજ્ઞના હેતુઓ અલગ અલગ હતા. કે ભાઈ પ્રજાનું કલ્યાણ થાય, રાષ્ટ્રીય એકતા બંધાય અને રાષ્ટ્રનું કલ્યાણ, આ માટે જ અશ્વમેધ યજ્ઞ થતા. એટલા માટે આપણે પણ દરેક સમૂહોને સાથે જોડીને એ સનાતન ધર્મ, આપણો હિન્દુ ધર્મને મૂળ પાયામાં રાખીને આપણા અશ્વમેધ યજ્ઞ છે, જે આપણી પ્રાચીન પરંપરા છે, એને હજારો વર્ષો પછી એક દરેક લોકો સુધી અશ્વમેધ યજ્ઞની સાચી સમજ છે પહોંચે, એ માટે અમે અશ્વમેધ યજ્ઞનું એક આયોજન કરેલું છે. હવે થોડુંક અમને એવું જાણવા મળ્યું છે કે ભારત ભ્રમણ યાત્રા બી તમે આ યજ્ઞમાં પેલા સ્ટાર્ટ કરવાના છો, તો એની શું બેઝિકલી માહિતી છે. જી, ભારત ભ્રમણ યાત્રા છે. આપણે યાત્રા શબ્દ સાંભળતા આપણને એમ થાય કે ભાઈ કોઈ ટૂર નીકળવાનો હશે ને બધા ધાર્મિક સ્થળે જવાના, ઓબ્વિયસલી એ જ મગજમાં આવે આપણા. હાજી. પરંતુ આ યાત્રા છે એ બીજી યાત્રા અને બીજા પ્રવાસથી અલગ છે. એનું કારણ હું તમને કહું કે ભાઈ બીજી યાત્રા છે તો એમ જ એક પ્રવાસ બની જતો હોય છે. જ્યારે આ આપણે અશ્વમેધ યજ્ઞની યાત્રા છે. અશ્વમેધની યજ્ઞ વિશે તમને ખ્યાલ હોય તો રામાયણ મહાભારતની અંદર આપણને બેઝિક ખ્યાલ છે કે ભાઈ એક ઘોડો છૂટો મૂકવો અને પરિભ્રમણ કરવું. એક રાજા હોય એ કરે, બીજો કોઈ રાજા હોય તો એને પકડે તો એની સામે યુદ્ધ કરવાનું. પરંતુ અત્યારે લોકશાહી છે, રાજાશાહી રહી નથી. પ્રજા એ જ રાજા છે એમ કહીએ છીએ અત્યારે આપણે. તો આપણી જે સાચી રીતિ પદ્ધતિ છે અશ્વમેધ યજ્ઞની અંદર, એની અંદર ઉલ્લેખ છે કે ભાઈ અશ્વનું પરિભ્રમણ કરાવવું જરૂરી છે. તો એના માટે એક પંચધાતુનો અશ્વ અમે બનાવશું. પંચધાતુનો અશ્વ એક ડેકોરેટેડ વ્હીકલ ની અંદર હશે. એની સાથે ગંગાજળ કળશનો એક ઘડો હશે, જે આ યાત્રાનું મુખ્ય પ્રતીક છે.
એની સાથે 300 જેટલા શ્રદ્ધાળુ યાત્રાઓ છે એમાં લઈ જવાના છે. અને ભારતભરના જેટલા પણ તીર્થ સ્થળો છે, જેટલા પણ ધાર્મિક સ્થળો છે, દરેક જગ્યાએ આ યાત્રા જવાની છે અને દરેક જગ્યાએ તેનું સ્વાગત થવાનું છે. અચ્છા. એટલા માટે બીજી યાત્રાઓ કરતા આ યાત્રાનું વિશેષ મહત્વ છે એમ કહી શકાય આપણે. હવે આપણે આગળ જાણીએ કે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કઈ રીતે છે અને એ રીતે માળખું કઈ રીતે બનાવવામાં આવ્યું છે, કે કારણ કે આટલું બધું સાંભળ્યું છે અમે અશ્વમેઘ યજ્ઞ વિશે, તો તમે થોડીક માહિતી આપો કે એનું પૂરી ડિટેલ્સ સવારથી રાત સુધીનું શું માળખું છે. નમસ્તે, હું કૃષ્ણાબેન આહિર, ડાયરેક્ટર ઓફ રિધમ્સ ફાઉન્ડેશન એન્ડ આયોજક અશ્વમેઘ યજ્ઞ. નિકિતાબેને બહુ સરસ સવાલ કર્યો છે કે અશ્વમેઘ યજ્ઞનું આયોજન શું છે. અશ્વમેઘ યજ્ઞનો વાત બધાએ સાંભળેલી છે, પણ એ બહુ પહેલા જે મધ્યમ કાળમાં થતા હતા. આપણે આ પ્રાચીન કાળમાં અત્યારે અમે લોકો સનાતન ધર્મને સાથે લઈને અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છીએ, તો એનું થોડું આપણે ડિટેલ્સ આપું છું. સૌથી પહેલા તો અમારું મેઇન લક્ષ્ય છે કે અશ્વમેઘ યજ્ઞના 5555 યજ્ઞકુંડ છે. જેટલા યજ્ઞકુંડ છે એટલા જ એમાં યજમાનો જોડાવાના છે, કે જે 5555 યજ્ઞકુંડ છે એટલા જ આપણે 5555 યજ્ઞના યજમાનો છે. હવે યજમાનો અને યજ્ઞકુંડ એ એક બે આપણે વિચારીએ ને તો વિશ્વ લેવલે પેલું જ એક આવું આપને ઇફેક્ટ પડે કે એટલા વ્યક્તિને એટલા કુંડ એટલા યજમાનો એક સ્થળ ઉપર એક યજ્ઞ કે જે મહાઅશ્વમેઘ યજ્ઞ છે એમાં જોડાઈ રહ્યા છે. હવે એમનું હું થોડું તમને ડિટેલ્સમાં આપું તો આપણે સવારનો ટાઈમ અશ્વમેઘ યજ્ઞ માટેનો રાખ્યો છે, જેમાં યજમાનો એ 2 કલાકમાં આપવાની છે. ફક્ત અશ્વમેઘ યજ્ઞ જ નથી, આપણે આખા દિવસમાં આપના અશ્વમેઘ યજ્ઞની અંદર ધાર્મિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક હરેક એવા પ્રસંગો અને આપણી સંસ્કૃતિને માણવાની છે, એનો અનુભવ કરવાનો છે. અશ્વમેઘ યજ્ઞની આપણે કાર્ય પૂર્ણ કરીએ, જે 9 દિવસ ચાલવાનું છે, 9 દિવસનું 2 કલાક મોર્નિંગ ટાઈમ છે. પછી આપને સાથે સાથે આપના ઇન્ડિયાના પ્રખ્યાત એવા વિશ્વવિખ્યાત જેને કહીએ ને તો પણ ઓછું પડે એવા શાસ્ત્રીઓથી શ્રીમદ ભાગવત કથાનું પણ રસપાન લેવાનું છે સાથે સાથે. અને એ આયોજનનો એમનો ટાઈમ આપણે 9 થી 12 નો રહેશે. આપણે જે રીતે રસપાન લઈએ શ્રીમદ ભાગવત કથાનું, એની સાથે સાથે આપણે સ્ટેટ લેવલના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આપણી કલ્ચરને લગતા એ પણ પ્રોગ્રામોની આપણે ત્યાં ઓન સ્ટેજ ઉપર એક ઝાંખી જોવા મળશે કે જેને આપણે લાઈવ અનુભૂતિ કરી શકશું. પછી આપણે પ્રસાદનું પણ આયોજન છે. અહીં જે અશ્વમેઘ યજ્ઞમાં જોડાય છે યજમાનો માટે, એમના ફેમિલી માટે, બહારથી પધારેલા ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ માટે પણ આપણે બપોરના સરસ મજાનું પ્રસાદનું આયોજન છે. પછી 9 દિવસ માટે આપણે સરસ બધી અલગ અલગ ધર્મસભાઓનું પણ આયોજન છે કે જે એક મંચ ઉપર અહીં ઉપસ્થિત થઈને જે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ પોતાનો સંપ્રદાય પાડે છે પણ એ પહોંચી નથી વળતું, પણ અહીં એ એક મંચ ઉપર હરેક રીતે પોતાનું એક જેમાં જોડાયેલો છે ને એની સાક્ષાત અનુભૂતિ કરશે એવી આપણે ધર્મસભાઓનું આયોજન છે. એ પછી આપણે એમાં ધર્મસભાઓનું સમાપન પછી એક બહુ જ મહત્વનું અને એક માનો ને તો સિક્રેટલી સરપ્રાઈઝ ટાઈપ વિશ્વ વર્લ્ડ રેકોર્ડનું આયોજન છે. અને એ 9 દિવસની અંદર અમે એ વિશ્વ વર્લ્ડ રેકોર્ડની 21 વિશ્વ વર્લ્ડ રેકોર્ડ માટેની બુકિંગ કરાવેલી છે કે અમે એટલું આ બધાની વચ્ચે એવું કંઈક કરવા જઈ રહ્યા છીએ કે જેમાં 21 વર્લ્ડ રેકોર્ડ છે. પછી આપણે પછી સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ લાભ લેવાનો છે અને 6 વાગે આપણે પ્રસાદનું આયોજન છે. તે પછી આપણે રાતના પણ એટલા બેન આયોજનો છે કે જેમાં લોકોને લોક સાહિત્ય, ગાયક કલાકારો, લોક કથાઓ, આપનો ઇતિહાસ, આપની કલ્ચર એવા ડેલી 9 દિવસના અલગ અલગ એક મંચ ઉપર મળશે એમને બધી કે જે એમને કલ્પના પણ ન કરેલી હોય. તો આ રીતનું આપણું ડે વાઇઝ નું 9 દિવસનું અશ્વમેઘ યજ્ઞનું આયોજન છે. અને અશ્વમેઘ યજ્ઞ કરવાનું અને એમાં તમે લાભ લેવો એ આપણી લાઈફનું બધું મોટામાં મોટું એક પુણ્ય અને ભાગ્યશાળી સમજીએ ને એવું આપણું આયોજન છે. ખૂબ ખૂબ આભાર બેન, તમે ઘણી બધી માહિતી આપી છે અશ્વમેઘ યજ્ઞ માટે. હવે તમને ખાલી એટલું પૂછવાનું કે આપણા દર્શકોને એટલું જણાવી દો કે કઈ જગ્યા ઉપર અને કઈ તારીખ થી કઈ તારીખ સુધી એનું આયોજન છે, એટલે એ લોકોને કુંડ બુક કરાવવા હોય તો ઇમિડિયેટલી કરી શકે ને કોન્ટેક્ટ નંબર બી તમે શેર કરી શકો છો યુટ્યુબ ના માધ્યમથી. હા, જરૂરી છે. આપણે બધાને અશ્વમેઘ યજ્ઞ સાંભળીએ ને
તો એક અંદરથી જિજ્ઞાસા જાગે કે કેટલું છે અશ્વમેઘ યજ્ઞમાં આપણે જોડાવું છે, કઈ રીતે જોડાવું છે, ક્યાં થાય છે. તો એની બસ આપણે શોર્ટ થોડીક માહિતી આપી દઉં. અશ્વમેઘ યજ્ઞ 5555 કુંડી અશ્વમેઘ યજ્ઞ, એની સાથે આપણે શ્રીમદ ભાગવત કથા અને 21 દિવસીય ભારત ભ્રમણ યાત્રા કે જે 9999 કિલોમીટરની થવાની છે. આ ત્રિવેણી મહાધાર્મિક મહોત્સવ અમે રિધમસ ફાઉન્ડેશન દ્વારા જામનગરના આંગણે કરી રહ્યા છીએ. જી હા મિત્રો, ગુજરાત રાજ્યનું જામનગર શહેર છે કે જે જામનગર જિલ્લો બધી વાતે વખણાય છે, એ જામનગર શહેરમાં એ પવિત્ર ભૂમિ ઉપર અમે આ મહા અવસરનું આયોજન કર્યું છે. જેની આપણે ડેટ આપી દઉં, 12 ફેબ્રુઆરી થી 20 ફેબ્રુઆરી 9 દિવસીય અશ્વમેઘ યજ્ઞનું આયોજન છે. અને એના માટે આપને જોડાવા માટે, આ અવસરનો લાભ લેવા માટે અમે તમને અમારી સ્ક્રીન ઉપર 2 થી 3 અમે કોન્ટેક્ટ આપેલા છે, એનો આપણે એની ટાઈમે કોન્ટેક્ટ કરી શકશો. અને એ પણ તમને ન મળે તો આપ નિકિતાબેનનું જે યુટ્યુબ ચેનલમાં જોડાયેલા છો એમના થકી પણ આપ અમારા સુધી કોન્ટેક્ટ કરી શકશો. તો જાજાથી જાજા આ મહા અવસરમાં આપ લાભ લ્યો અને આ અવસરના દર્શન કરવા અશ્વમેઘ યજ્ઞમાં જોડાવ અને અહીં આવી અને અમને તમારા મહેમાન બની અને એક અમને જે સાક્ષાત્કાર આપો છો ને એ અમારે બસ તમારો સાથ જોઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અશ્વમેઘ યજ્ઞમાં જે રિધમ્સ ફાઉન્ડેશન છે, રિધમ્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે રંજીત તામ્હાને સર, એમની સાથે આપણે વાત કરીએ કે આ અશ્વમેઘ યજ્ઞ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો છે, તો અને આયોજનમાં બી શું ચર્ચા કરવી છે આપણે સર સાથે જાણીએ. सर थोड़ी डिटेल्स आपसे तो मैं यस एक्चुअली मैं हिंदी में बात करूंगा. कोई बात नहीं, हमारी जनता सुन रही है हिंदी. कोई बात मैं महाराष्ट्र से हूँ और मेरा नाम रंजीत थमाने है. मैं रिधम्स फाउंडेशन में डायरेक्टर हूँ. आपने जो सवाल पूछा कि ये मन में ख्याल कैसे आया और इस आयोजन के पीछे आपका क्या ख्याल है, तो मैं इन शॉर्ट ये बता दूंगा कि हमारा जो फाउंडेशन है उसमें बहुत सारे लोग जुड़े हैं. लंदन से हमारे एडवाइजर है शैलेश भाई, वो भी हमारे साथ जुड़े हैं. और पिछले कई सालों से हम इतिहास में काम कर रहे हैं, बहुत सारे सोशल मूवमेंट्स में हम काम कर रहे हैं, जैसे कि राजभाई ने बताया था कि वुमेन एम्पावरमेंट, यूथ एम्पावरमेंट, हेल्थ, और इसके साथ साथ हम हिस्ट्री में बहुत रुचि रखते हैं, इतिहास में भी हम काम करते हैं. तो इतिहास में काम करते समय हमने देखा कि आजकल दुनिया में बहुत जगह पे आतंकवाद बहुत फैला है, आतंकवाद है सभी, और कोई लोग सुखी नहीं है. और अगर लोगों को सुखी रहना है तो पैसा या सक्सेस, गाड़ी बंगला ये नहीं है. एक क्या है ना कि दुनिया के अंदर लोगों का स्पिरिचुअल क्वेश्चन बढ़ना चाहिए. सही है. और ये स्पिरिचुअल क्वेश्चन अगर बढ़ना चाहिए तो इसके लिए जैसे मोदी जी हमारे आदरणीय पंतप्रधान बोलते हैं कि भारत विश्व गुरु बन सकता है, तो मुझे तो पक्का विश्वास है कि बन सकता है, क्योंकि भारत के पास जितनी आध्यात्मिकता है, ये सनातन में जितनी आध्यात्मिकता है वो किसी के पास में नहीं है. और इसी के कारण अगर आध्यात्मिकता को हम अपनाएंगे तो भारत जरूर विश्व गुरु बन सकता है. और यही ख्याल हमारे मन में आया कि हर एक आदमी का स्पिरिचुअल क्वेश्चन बढ़ना चाहिए. इसीलिए हमारा जो इसका मैसेज जो भी है ना कि वसुधैव कुटुंबकम, हम ना कि सिर्फ भारत सनातन धर्म इसका ख्याल नहीं कर रहे, हम तो पूरे विश्व के बारे में हम सोच रहे हैं. और मैं आपको बता दूं कि हमारे यहाँ जो यज्ञ कुंड बुक है इसमें भारत से लोग हैं, एनआरआईज है, और कुछ विदेशी लोगों ने भी हमारे यहाँ यज्ञ कुंड बुक किया है. और ये आई थिंक कि दुनिया में ऐसे पहली बार हो रहा है कि इतने बड़े पैमाने पे ये हो रहा है. और दुनिया में अगर अमन चाहिए, शांति चाहिए, तो सनातन धर्म ये सबको दे सकता है. और यही ये आयोजन का एक बहुत बड़ा एक मैसेज है. मैसेज है. यस, थैंक यू सो मच फॉर ટાઈમ. અને આ મેસેજ આપણે જામનગરની ધરતી પર આ સરસ થઈ રહ્યું છે, છોટી કાશી જામનગરથી વખણાય છે, તો આપણે એ તો પ્રાઉડ મોમેન્ટ છે કે આપણા જામનગરના આંગણે ક્યાંય આપણે દૂર જવાની જરૂર નથી, આપણા ઘર આંગણે આવો સરસ યજ્ઞ થવા જઈ રહ્યો છે. તો મારી જામનગરની જનતાને મારો ખૂબ ભાવભર્યું આમંત્રણ રિધમ્સ ફાઉન્ડેશન દ્વારા હું આમંત્રણ આપું છું, કારણ કે આજે આપણે એમની ટીમ સાથે ટાઈમ વિતાવ્યો છે, કારણ કે ઘણા બધા ક્વેશ્ચન હતા તો આપણે એ ચર્ચા પણ કરી છે. એટલે બધાને ભાવભર્યું આમંત્રણ છે કે અશ્વમેઘ યજ્ઞમાં આવો, આ લાવો લેવા જેવો છે, ક્યાંય દૂર જવાની જરૂર નથી, આપણા જામનગરમાં જ છે, તો ચોક્કસથી પધારશો. ધન્યવાદ. ધન્યવાદ.